નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અરુણાચલ પ્રદેશ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। વારાણસીમાં ₹2200 કરોડની 52 યોજનાઓનું અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે। મહારાષ્ટ્ર સરકારે જન્માષ્ટમી દરમિયાન દહીહાંડી ઉત્સવમાં ભાગ લેનારા 1.5 લાખ ગોવિંદાઓ માટે વીમા કવચની જાહેરાત કરી। રાધનપુર રોડ ઉપર થઈ રહેલા વૃક્ષછેદનનો વિરોધ। શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ ચૌધરીએ કરી મામલતદારને ફરિયાદ। વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો મામલો। ફાઇન આર્ટ્સમાં 32માંથી 28 વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવીને નાપાસ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને ઇન્ટરનલ પરીક્ષામાં દર્શાવી 0 માર્ક્સ આપ્યાના આક્ષેપ સાથે કુલપતિને ફરિયાદ કરવામાં આવી। કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે રાજકીય વિવાદ। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હંગામા અને તોડફોડ બદલ 35 કોંગ્રેસ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। કચ્છના ગાંધીધામમાં મોટી કાર્યવાહી। કિડાણા ગામથી સપનાનગર 4 રસ્તા સુધીના રસ્તા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। ઉત્તરાખંડના ચમોલીમાં THDCના નિર્માણાધીન હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની સાઇટ પર ભૂસ્ખલન થયું, જેમાં 12 કામદારો ઘાયલ થયા। આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। આભાર।